આનું આની ચાવી લો ये अंदर है ना ये पत्रा ना दीजिए पत्ता जब पॉज ले लो जब पॉज ले नीचे आदत ले ना अपन करूँ खोलूँ अरे मैं फसाई गयो એટલે તો પેલો વિષય કહેતો હતો તો ફસાઈ ગયો नीचे से आवाज भराई जैसे तोड़ी नाखो भाजी नाखो ऊंचू कर दो कोई पत्रा होते ऊंचू कर दो करोगे एक पड़ी है એટલે ફસાઈ ગઈ ને ફસાઈ ગઈ એટલે दवा है दवा એને પેલું પતરું વાગ્યું બાણાનું મેં તમને કીધું ને વર્ગમાં એક જ બાજુ હવે છેટા રહી
આ નાક કે આપણે જે પ્રોગ્રામમાં તમે એવું બધા બીજો છે ને બીજો છે કે નથી બીજતા? અને સામે નીકળવા ના આવે તમારા પગ પડે તમે એને સંખેડો ગમે તે કરો ત્યારે તમને બાઇટ કરે બાકી બાઇટ ના કરે રાતના સુવામાં દબાણમાં આવી જાય આપણા ભારતમાં ખાલી 4 જ એવા ઝેરી સાપ છે આપણા ગુજરાતમાં બીજા નંબર આવે પહેલાં કાળાતરો આવે કાળા કલરના આવે ને ઉપર સફેદ સફેદ બંગડીઓ હોય એને કોમન થ્રેડ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં બાકી ગુજરાતીમાં કાળાતરો અને સ્પેક્ટિકલ કોબરા એટલે ચશ્માદારી સ્પેક એટલે ચશ્મા કહેવાય ઇંગ્લિશ ભણો છો ને દુકાનમાં જાઓ છો તો સ્પેક્સ માંગો છો ને ચશ્મા માંગો છો ને સ્પેક્સ કહેવાય ગયડાઓ ખબર દોરડી બાંધતા હતા ચશ્મા પડી ના જાય એટલે ઘરમાં દોરડી બાંધતા હતા એટલે જે પાછળ જે આપણો આવે ખબર 2 ઈંડા હોય ને પછી નીચે રસ્સી જેવું હોય એટલે એને સ્પેક્સની ભાષામાં કહેવામાં આવે છે ચશ્માદારી ત્રીજા નંબરે ખર્ચીતો હોય કોને જોડે છે કેવો આવે ઈશ્વર જેવો દેખાય જેવો દેખાય ચીરાટી રંગનો હોય અને ઉપર કાળા કાળા ધબ્બા હોય કાળા કાળા ધબ્બા હોય એને ના જોશો મને જુઓ એ પકડે છે મારા જોડે શીખે છે મારે ચોથા નંબરે સોસ્ટેલ આપણે એ બહુ મુશ્કેલથી જોવા મળે આપણે અહીંયા જોવા નથી મળતો 3 સાપો જોવા મળે છે ખર્ચીતો કાળતરો નાગ વધારે પડતા જોવા મળે કાળતરો રાતના ટાઈમે જ નીકળે છે રાતના વધારે કોલ 2 વાગ્યા પછી 1 વાગ્યા પછી જે કોલ આવે રાતના કાળતરોના મોસ્ટ ઓફ હોય વધારે પડતા કાળતરોના કોલ રાત્રે હોય છે 4 જ સાપ ઝેરી છે એમાંથી 3 તો આપણા ત્યાં મળે છે ગુજરાતમાં અંદર અને આપણા કલોલમાં છે કલોલ છે વામદ છે પિયર છે એ બધી બાજુ જોવા મળે છે અજગર બહુ ઓછો જોવા મળે વામદના પેલી બાજુ જાઓ એટલે પેલું આપણે થોડ લાગે થોડવાળો પડતો બધો લાગે એ બાજુ અજગર તમને જોવા મળે બાકી બંકોડી છે વગરઝેરી સાપમાં ધામણ છે પછી કણસ છે બધા વગરઝેરી કણસ અડધી ઝેરી આવે પણ એ કરડે એટલે આપણને હાનિકારક એટલી બધી નથી થતી બધા કે કણસ કરડે એટલે પાણી એના માંગો તમે એવું નથી હોતું આ બધા મદારી કહી ગયા મદારી કઈ સાચી સલાહ ના આપે અને મદારી તમને દેખાઈ જાય તો સાહેબને ફોન કરવાનો સાહેબ મને ફોન કરી દેશે મદારી પાસે સાપ હોય ને એ સાપને કદી દાંત નથી હોતા મદારી એ લોકો જોડે ખેલ જ કરતા હોય છે મદારી એ લોકોને ખવડાવતા નથી એના પર હવે હું તમને બાંધીને તમને હું રાખું એક સ્કૂલમાં તો તમને ચાલે ખાવા પીવાનું ના મળે ચાલે એ જીવ છે ને આ બોલી નથી શકતો આપણે બોલી રહીશું કે સાહેબ મને ભૂખ લાગી છે ખવડાવો આ બોલે છે આને કાન નથી હોતા આ જમીનના સ્પર્શથી એને ખબર પડે આપણે ચાલીએ ને ત્યારે એને ખબર પડે કે આપણા જોડે એની જોડે કોઈ તાવ્યું છે એટલે દોડી જાય જેમ કે આપણા દીપડો છે ખેતરમાં જે દીપડા આપણે અહીંયા તો નથી જોવા મળતા પણ ખેતરમાં તમે જાઓ ને તો શિયાળાના ટાઈમમાં ખેતરમાં માણસોને અમે લોકો શું શીખવાડીએ ખબર કે ખેતરમાં વાઢવા જાઓ ને જ્યારે તો ક્યારે પણ થાળી છે કે કંઈ વગાડીને અંદર જવું કે જેથી અંદર કંઈ જનાવર હોય ને ભાગી જાય એને અવાજ પસંદ નથી અને અગ્નિ પસંદ નથી આગ હોય ને આગ જનાવર ગમે તેવું આગથી બીવાય રાત્રે નીકળો સ્કૂલમાં આવતા પહેલાં બૂટ બહાર મૂકતા હોય તો બૂટ ચેક કરવા રાત્રે સૂતી વખતે જો બહાર સૂતા હોય તો મચ્છરદાણી આવે ખબર ને નેટ આવે એ નાખીને સૂવો ને તો તમારી માટે સારું જેમાં સાપ ઘૂસે નહીં મચ્છરદાણી એકદમ બેડના નીચે ફસાઈ દેવાની જેથી તમને રાહત મળે કોઈ સાપ અંદર ઘૂસે નહીં સાપ ઘૂસે તો જ કરડે એ દબાણમાં આવે તો જ કરડે બાકી તમને કરતો નથી બરાબર એટલે આટલું ધ્યાન રાખવું સરસ માહિતી હતી સાહેબે આપણે આવતી સાપનો પાઠ આપણને 7માં આવશે એટલે આવે છે 5મો પાઠ બૂટ ચપ્પલ તો ખાસ પહેરવીને પહેરતા પહેલાં જોવા જોઈએ કારણ કે એમાં ઘૂસી જાય આ પાણી આમાં ના ભરાય પાણી ભરાય ને એના ઘરમાં તો જ સાપ બહાર નીકળે ચલો